નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 6/1/2025 અને મિત્રો આજનું આ અઠવાડિયું આજે સ્ટાર્ટ થયું છે। તો આજના આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે જે આ અઠવાડિયું છે જે 6 તારીખથી શરૂ થયું છે એ દરમિયાન કપાસ બજાર છે મિત્રો કેવી રહી શકે છે, સાથે ખેડૂતોને આ અઠવાડિયે દરમિયાન કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે કપાસ અને ડુંગળીને રિલેટેડ અવનવું કન્ટેન્ટ તમારા માટે અમે દરરોજ લાવતા રહીએ છીએ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે કરંટમાં બજારની સિચ્યુએશનથી, તો આજે મેં સવારના વિડીયોમાં કહ્યું હતું કે માર્કેટ મિત્રો સુધરતું જોવા મળશે અને ઓલરેડી મિત્રો આપણને એ રીતની સ્થિતિ જોવા મળી છે। માર્કેટમાં વાત કરીએ તો જે એવરેજ ભાવ છે મિત્રો 1460 રૂપિયાને મિત્રો ક્રોસ કરી ગયેલા છે, એટલે કે જે માર્કેટ 40-30 જોવા મળ્યું હતું એ મિત્રો 1460 જોવા મળી રહ્યું છે। સાથે જે સૌથી ઊંચા ભાવ છે મિત્રો કપાસના એ પણ સારા એવા જોવા મળ્યા છે અને વાત કરીએ તો 1560 રૂપિયા મિત્રો કપાસનો સૌથી ઊંચો ભાવ જોવા મળી રહ્યો છે। એટલે આજનું જેમ માર્કેટ આપણે જેમ કહ્યું હતું એ રીતનું જોવા મળી રહ્યું છે। હવે મિત્રો હું તમને જણાવું છું કે આપણું જે આ અઠવાડિયું છે એ દરમિયાન કપાસ બજારમાં નાના મોટા સુધારા અવશ્ય મિત્રો જોવા મળી જશે। અત્યારે વાત કરીએ તો મિત્રો સોમ, મંગળ અને બુધ આ 3 દિવસ તો મિત્રો માર્કેટમાં અવશ્ય તેજી જોવા મળી જશે। ત્યારબાદ જો મિત્રો માર્કેટનું જે વાયદા બજાર છે અને વિશ્વ સ્તરે કઈ રીતની માંગ અને ડિમાન્ડ અને સપ્લાય છે એ મુજબ માર્કેટ સ્ટેબલ અને મિત્રો જે વાત છે અને આપણે અપ તરફ આ બંને મિત્રો સિચ્યુએશન જોવા મળી જશે। ઓલ ઓવર જે મિત્રો અઠવાડિયું છે એનું વાત કરીએ તો આ જે અઠવાડિયું છે ખેડૂતો માટે સારું રહેશે અને અઠવાડિયાની વાત કરીએ તો 12 તારીખ લગીનું જોવા મળી શકે છે અને મિત્રો આ 12 તારીખ લગીમાં જે કપાસ બજાર છે એ તેજી તરફ મિત્રો અવશ્ય જોવા મળી શકે છે અને મિત્રો એમાં કોઈ પણ નવીનતાની વાત નથી કે જો કપાસ બજારે મિત્રો 11 તારીખે અથવા તો 10 તારીખે જે ભાવ છે એ 1500 રૂપિયાને મોસ્ટ ઓફ સેન્ટરો એટલે કે એપ્રોક્સિમેટ 90% સેન્ટરો ક્રોસ કરી જાય, કારણ કે મોટી સંભાવના છે કે હવે જાન્યુઆરી મહિનાનો મિડ શરૂ થઈ ગયો છે અને આ સેકન્ડ વીક છે અને સેકન્ડ વીકમાં એઝ યુઝ્યુઅલ મિત્રો તેજી જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ તો ઓલ ઓવર જે માર્કેટ છે એ પણ સારું એવું જોવા મળશે। સાથે સાથે કપાસની આવકોનો પણ મેં તમને થોડાક દિવસ પહેલાં આંકડો આપ્યો હતો કે 60% મિત્રો જે કપાસ છે એની આવકો થઈ ગયેલી છે, બાકીનો જે 40% કપાસ છે એ હજી પણ ખેડૂતો પાસે છે અને જેની વાત કરીએ તો ખેડૂતો સારો એવો ભાવ લઈ શકે છે। પરંતુ મિત્રો વાત કરીએ તો જો 8 અઠવાડિયા દરમિયાન કપાસમાં તેજી ઓછી જોવા મળી અને જે ભાવ છે નીચા આવ્યા, તો જ્યારે ઉત્તરાયણ બાદ માર્કેટ ખુલશે ત્યારે માર્કેટમાં મિત્રો તેજી હશે। એ પણ મિત્રો શોર્ટ છે કે જ્યારે ઉત્તરાયણ બાદ માર્કેટ ઓપન થશે ત્યારે માર્કેટ સારી એવી તેજીથી ઓપન થશે અને સમગ્ર અઠવાડિયું ખેડૂતો માટે પણ સારું એવું જશે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। કપાસ અને ડુંગળીનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે, ખાસ જોઈ લેજો। અસ્તુ, જય હિન્દ।